પડી આમાં લીધા જે હતા લીધા જ એવું એમ હાલો પાસે જા બધે આવ્યા હતા પણ કર્યું ના આવો જ હમણાં હાલતો ને પણ ઓછા પહેરે ઓછા પહેરે અમે કશું ને તમારે કહેવું પડે કે મિક્સિંગ કરું કરો પ્રોગ્રામ આવે ને ઓકે રોલિંગ ભાઈ શું કહેશો જે રીતે ડીજેને લઈને વિવાદ થયો છે આજે ઠાકોર સમાજના આગેવાનો અહીંયા એકત્રિત થવાના છે આપનું શું કહેવું તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ગબ્બર ઠાકોરે ને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં ઝોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે ઝોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ્યાં છે 10-15 વર્ષથી અમે સમાજ સાથે છીએ. જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી. કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડોમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે, જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. બધી આજે બંધારણ અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધાય ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા, હાજર રહીશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે, ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ, અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નહીં, બરાબર. જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલાં આ બધું કરવાનું હતું, એટલે ગામ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નહોતું. અને ગામવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ પડશો ખરા? પણ બંધારણ તોડ્યું તો કેવી રીતે દંડ ભરીએ? તો દોષિત ઠેરવે તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. બસ શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. ઓકે, ડન. ચલો આવી મોઢા પર ના આવે. ઓકે, ગબ્બરભાઈ, જે વિવાદો ચાલી રહ્યા છે, વિવાદો તો બધા થઈ ગયા છે, પણ આ જે બેઠક છે, એટલે બેઠકમાં તમારો કયા પ્રકારનો રોલ રહેશે? બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલાં આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નહોતા. ઓલરેડી ગામ પહેલાં હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરી ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે.
અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે. કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગોમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમવાળાને પૂછ્યા વગર અમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટે તો આટલો બધો વિરોધ કર્યો હતો, બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દાર, દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી. એમને એટલો બધો હક પણ નથી કે મને જે આવા આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે? કહીશું ને આપણે જઈશું, આપણે ચોર હોતો ના જો, ચોર નથી તો જઈશું. નમસ્કાર. મારું તો એવું કેવું છે કે અમને આ કોઈ ઝોન કરી કે અમને કોઈ કહેવામાં આવ્યું નથી. એ ભાઈઓ ગયા હતા 4-5 ગયા છે મિટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું તમારે જે કરવું એ સ્વીટ. જય હિન્દ, જય ભારત. વધારે આ જે બંધારણ બન્યું ઓગળથળી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી ઘેર ઘેર સુધી? કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી તો બધા આપવા જ છો હાથરી સાહેબ, આપી જ નહીં કોઈને. એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું કંઈ બનેલું? અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં કોઈ આગેવાને જે હોય તો. શું આપનું નામ? આપણું નામ થાનાજી ગાઢ. સમાજના બંધારણ બાદ ગઈકાલનો જે વિવાદ ઊભો થયો છે જાંબડિયા ગામે, જે પ્રકારે ડીજે સાથે જે ગામમાં એક જે જાન નીકળી અને તેનો આ વિવાદ ઊભો થયો છે. આપણી સાથે ગબ્બર ઠાકોર છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, આપના નામ સાથે એક વિવાદ ઊભો થયો છે, સોશિયલ મીડિયામાં જે આખો જે વિવાદ જોવા મળી રહ્યો છે, આપનું શું કહેવું છે આ બાબતે? પહેલાં તો બધાને નમસ્કાર. અને આપણે કોઈ બંધારણની વાત ચાલુ છે, આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી પહેલાં. અને બંધારણમાં જે અમારે 42 સમાજની અંદર વડુ ગામે થઈ ગયેલું છે, ને ચંદનજી, નવઘણજી અને જુગલજી હાજરીમાં 5000ની સાક્ષીમાં થયેલું છે, એના અંદર બધા નિયમ લખેલા છે. અને અમારે 42 સમાજને જે અમારો વ્યવહાર થાય છે, જે અમે બેન દીકરીઓ આપીએ છીએ અને જ્યાંથી લાવીએ છીએ અમે વ્યવહાર કરીએ છીએ, એનું પૂરું પાલન કર્યું છે. જે પ્રકારે એક ડીજે સાથે વરઘોડો કાઢવાને લઈને આ વિવાદ શરૂ થયો છે, લોકો તમને અનેક શબ્દોથી અત્યારે જે પ્રકારે અપમાનિત કરી રહ્યા છે, શું કહેવા માંગો છો? આ વિવાદ ઊભો થયો એનું મુખ્ય કારણ વરઘોડો છે, ડીજે છે, આ બાબતે શું કહેવા? ડીજેની અંદર અલગ અલગ પ્રશ્નો હોય છે. ડીજે અલગ હોય છે, લાઈવ અલગ હોય છે. કલાકારો માટેનું અમને જાહેર નથી કર્યું કે કલાકારોને ગાવાનું બંધ. ડીજેનું તો એમને કીધું છે, પણ ડીજે જોનમાં ના લઈ જાવ એવું કીધું. અમે જોનમાં લઈને ગયા નહીં. અને ઓલરેડી જે પહેલાં બી આવી હતી ને, જે જોનું તો ડીજે આવેલું હતું. અને બંધારણ હોય તો 3 જિલ્લા માટે જ કેમ? આખો સમાજ ગુજરાત છે ને, બહુ મોટું છે, બધા માટે સરખું હોવું જોઈએ ને. જે ગાંધીનગર બાજુના ટોટલ કલાકારો છે એમને રોજગારી મળી રહે ને અમારા માટે કાયમ માટે બંધ. એટલે અમારા કંઈ બીજો કોઈ ધંધો બી નથી. નેતાઓને તો પગાર બી આવતા હોય છે અને એમને તો મળી રહેતું હોય છે એમના જોગું. પણ આમાં આજે ઠાકોર સમાજ આગેવાનો બધા અહીંયા એકત્રિત થવાના છે, શું આપ એમાં હાજર રહેશો? અને હાજર રહેશો તો આપનું સ્ટેન્ડ શું રહેશે? એમને કહીશ કે આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી પહેલાં તો. અને જે 10,000 લોકો છે, જે સાઉન્ડવાળા, રીધમવાળા, વગાડવાળા, એમની આખી જિંદગી એમના માટે કદાચ મને આ લોકો કાયમ માટે હું બંધ કરી નાખું તો ચાલે, મારે ઘેર ખાઈ પીવું એવું છે. પણ એ લોકોનું શું થાય, 100 જણાનું જીવન હેડે છે, ઘર હેડે છે મારા લીધે. એ લોકો મને ફોન કરીને એમની વેદના કહે છે, રોવે છે ઓલરેડી કે ભાઈ ગબ્બરભાઈ અમારું શું થશે? વિક્રમભાઈ વિચારો અમે કદાચ આવી રીતના થશે તો અમે પણ મિટિંગ બી કરીશું. બધા કલાકારો બી બધા ભેળા થઈને મિટિંગ કરીશું, સાઉન્ડવાળા, રીધમવાળા. અને એ લોકો માટે સનરૂપ ગાડીઓ ઠાકોર સમાજમાં કેટલા લોકોને લોન કરીને લાવેલી છે સાહેબ. અને જે બંધારણ કર્યું, કદાચ એમના કન સાહેબ ડીજે હોત અને કદાચ એમના કન જે સનરૂપ ગાડીઓ ને એમના ઉપર એમનું ઘર હેડતો તેમની કોકની વેદનાની ખબર પડત કે શું દુઃખ છે. આજે ઠાકોર સમાજ જો બંધારણ તોડવા મામલે જો દંડ કરશે તો કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે ગબ્બર ઠાકોર? તોડવા બાબતનું આપણે તોડ્યું જ નથી બંધારણ ઓલરેડી, બરાબર. ઓલરેડી રિક્વેસ્ટ કરી ગબ્બર ઠાકોર કાયમ માટે સમાજ માટે રહ્યો છે. કોઈ મિટિંગ એવી નથી કે ગબ્બર ઠાકોર ના જવાય, કોઈ જગ્યાએ એવું ના હોય કે ફાળો ના હોય. આજના જીવન સુધી સમાજને જ મર્યા છે, સમાજમાં રહ્યા. જે જગ્યાએ સમાજે કીધું ને સાઉન્ડ બી લગાવી દીધા છે, જે જગ્યાએ સમાજે કીધું ને રીધમો લગાવી દીધી, જે જગ્યાએ કીધું 4-4 વાગ્યા સુધી પૂછા બેસી રહ્યા છે સમાજ માટે. ઓલરેડી સમાજને પણ કોઈ આજે સુધી તો ફાયદો થયો નથી. સમાજમાં કોઈ સારી કોલેજ થાય,
સારી સ્કૂલ બને, દવાખાનું થાય, પણ એવું કંઈ થયું નથી. સમાજને લોકોએ આજના દિવસ સુધી કહેવું નહોતું, પણ કહી દઉં છું, આજના તો ઓલરેડી વિરોધ થઈ ગયો છે. લોકોને ભેળા કર્યા છે, તાળીઓ પડાવી છે, ઘેર મૂકી દીધે છે. ઓલરેડી સમાજના આગેવાનો જે 10,000 પ્રમુખો છે, એમની બી રોજગારી એ લોકોને આજના જીવન સુધી એમના પોતાના ધંધા છોડીને સમાજ માટે ખર્યા છે, પણ એમને આજના દાડા સુધી કોઈ ફાયદો થયો નથી. એમને લોકોને કહેવું હશે, પણ એકબીજા કહેતા નથી. ભાઈનો પગ ખેંચવામાં કોઈ ફાયદો નથી, પણ આજે કહી દીધી દિલની વાતો. તો આ હતા ગબ્બર ઠાકોર, જેમનું કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને આજે સમાજની જે બેઠક મળશે તે સમાજની બેઠકમાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેઓ પણ હાજર રહેશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ઝાબડિયા, બનાસકાંઠા.